નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢ માંગ આવેલ આદિત્યનગર એક સોસાયટી માંગ નવદુર્ગા ગરબી મંડળ છેલ્લા 34 વર્ષથી પ્રમુખ ભરતભાઈ કારેણાના માર્ગદર્શનથી ચાલી રહેલ પ્રાચીન ગરબી આ વર્ષે રેકોર્ડ બ્રેક બાળાઓની સંખ્યા 262 થયેલ છે. તેમાં આજ રોજ ગ્રુપ એ ની બાળાઓએ ભુવા રાસ રજૂ કર્યો. આ વિસ્તારના ભાઈઓ બહેનોએ લાભ લીધો અને મોટી સંખ્યામાં ઇનામ જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં ઉપેન્દ્રસિંહ ચુડાસમા, અંકુરભાઈ રાઠોડ, ટીનાભાઈ આહિર, આશીષભાઈ મહેતા, પ્રતાપસિંહ રાઠોડ, જયેશભાઈ જોશી સહિત તમામ કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા. ભરત કારેણા, પ્રમુખ નવદુર્ગા ગરબી મંડળ. આજે અમારી નવદુર્ગા ગરબી મંડળમાં અમારી એ ગ્રુપની બાળાઓ દ્વારા જે ભુવા રાસ હર વર્ષે અમે નોરતામાં કરીએ છીએ. આ વખતે પણ અમારી બાળાઓએ બહુ સરસ રાસ કર્યો. ભુવા રાસ આજુબાજુના વિસ્તારના ભાઈઓ બહેનો અને વડીલોએ બધા લાભ લીધો અને અમારા બાળાઓને પુરસ્કાર રૂપે ઇનામ પણ આપેલ. આ ગરબી અમારી નવદુર્ગા ગરબી મંડળ છેલ્લા 34 વર્ષથી આ 34મું વર્ષ છે. આ નવદુર્ગા ગરબી આદિત્યેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં દરેક ધાર્મિક ઉત્સવ થાય છે અને નવરાત્રિમાં 9 દિવસ બાળાઓને રમાડીએ છીએ. અને અમારી આખી આદિત્યેશ્વર મહાદેવ સેવા સમિતિની ટીમ, યુવક મંડળ, મહિલા મંડળ અને તમામ બાળાઓને વાલીઓ મળીને ગરબીનું આયોજન કરીએ છીએ અને બધા હોશે હોશે ભાગ લે છે. મા ધર્મ દુર્ગા બધીની મનોકામના પૂરી કરે. બધા જે સેવકો છે એની એ અસ્તુ જય નવદુર્ગા માતા.